તો ભાઈ અત્યારે આપણે ગાડી દોડાવવા આવ્યા હતા. તો ભાઈઓ આપણે ફાઇનલી પહોંચવા આવ્યા છીએ, થોડુંક જ છે. તો મિત્રો અત્યારે આપણે પાછા નીકળી ગયા છીએ. એમાં એવું હતું કે બે ભાઈ સંબંધી ઓળખીતા મળી ગયા હતા. કેમ છે ભાઈઓ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ, અનધર વિડીયો. બરોબર, આઈ હોપ કે તમે બધા મજામાં ને મજામાં જ હશો. તો તમને અમારી ચેનલ ઉપર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ ને લાઈક શેર કમેન્ટ તો તમે કરી જ દો છો. તો આવી રીતે આવો ને આવો સપોર્ટ દેખાડજો, બરોબર. અને આજનો કંઈક પ્લાન એમ છે, આજે આપણે જવાનું છે એક સ્પેશિયલ જગ્યાએ. એટલે ત્યાં કાંઈ એમ એવું યુનિક નથી, ત્યાં કાંઈ એવું બીજી કઈ વસ્તુ નથી, પણ એ લોકેશન એવું છે ને કે ત્યાં તમને મજા જ આવી જશે. કાંઈ વાંધો ના, હાલો અત્યારે પહેલા આપણે ગામમાં નીકળીએ, પછી જોઈએ કેમ થાય છે. વ્લોગમાં બન્યા રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ભાઈ અત્યારે આપણે ગાડી દોડાવવા આવ્યા હતા. મેં તો ઘણા ટાઈમથી બગડી છે, ધોવાની નથી, અને આમ ને આમ હાંકતો હતો. એટલે એમાં હું ઓલે ચોમાસાના લીધે હાંકતો હતો. અત્યારે હવે વરસાદ તો થોડોક ઓછો છે, આમ પેલા જેવો નથી. સવારમાં સારું થઈ જાય પડે એમ, પણ દોડાઈ નાખીએ એમ. એટલે દોડાવી છે ગાડી, ધોવાય છે. અને હવે પાછા આપણે ગાડી ધોઈને જગ્યાએ જવાનું છે, લોકેશન ત્યાં આપણે મળી. તમે વ્લોગમાં વિના રહેજો. ફાઇનલી પહોંચવા આવ્યા છીએ, થોડુંક જ છે આખું, બરોબર. ઓલમોસ્ટ પહોંચવા જ આવ્યા છે. ને આ આવી ગયું મંદિર. રેડી, બહુ સરસ મંદિર છે. આપણે જઈએ ને હમણાં જોઈ. દર્શન કરી લીધા છે, મજા આવી ગઈ. હવે અત્યારે પાછા આપણે જઈએ છીએ મેવાસા ગામમાં. બંધ કરી દો 1 મિનિટ. આવી રહી આપણી ગાડી, હાલો. મજા આવી જાય હો ભાઈ, દર્શન મંદિર કરી કઈ વાંધો ન આવે. आपको कैसा लगा? बहुत अच्छा लगा है भाई, જાવા દો. તો મિત્રો તમે જોઈ શકો છો, આવું કંઈક લોકેશન છે. અને પવન ચક્કી ને એકદમ આ બાજુ તો તમે જોવો ને તો આખું આમ લીલું છમ છે. હમણાં પાછું ચોમાસું હાલે છે, એટલે બહુ સરસ વાતાવરણ છે. અને એકદમ ઝાડવા ને બધું, વૃક્ષો ને બધું વધારે છે. ઓક્સિજન એના લીધે વધારે આપણને મળે છે. અહીં ટૂંકમાં તમે આવ્યા હોય ને તો તમે ખાલી બેહો ને તોય તમને મજા જ આવે રાખે એવું છે. અને આ રીતનો આપણો કંઈક રસ્તો છે આગળનો. આપણે ગામમાં જઈએ છીએ, જોઈએ હવે. અને તમે જોવો આ બાજુથી પણ બહુ સરસ જગ્યા છે ને તમારે ભાઈ અવાય એવું છે. તો મિત્રો અત્યારે આપણે પાછા નીકળી ગયા છીએ. એમાં એવું હતું કે બે ભાઈ સંબંધી ઓળખીતા મળી ગયા હતા, એટલે ખોટી થયા હતા થોડોક ટાઈમ. ને હવે વાગવામાં આવ્યા છે એક્ઝેક્ટ નહીં પણ 5:55, એટલે 6 જેવું ગણો ને, 6 વાગવા આવ્યા છે.
ને રીખાળા પગવા આવ્યા છીએ, બરોબર. જોવો તમે પવન ચક્કી જો મજા જ આવે રાખે જોઈને. ગાવું ગાવું છે ભેહું ગાવું. જોવો તમે ખાલી. પાછા આવી ગયા હતા આપણે ઘરે, અને થોડુંક ઘણું લેટ થઈ ગયું છે, એટલે વિડીયો એડિટ કરવાનો બાકી છે. એટલે મેં કીધું એ આઉટરો શૂટ કરી લઉં. આઉટરો કહો કે જે તમે કહો એન્ડિંગ કહો, શૂટ કરી લઉં. એટલે આપણે આજે ગયા હતા અને બહુ મજા આવી. તમે એ જગ્યાએ જવું હોય તો જવાય એવું છે. બહુ સરસ ખોડિયાર માતાનું મંદિર છે. ખોડિયાર માતાની તમને એક વાત કરું, ઇતિહાસ કહું કે ત્યાં એવી પરિસ્થિતિ આવી ગઈ હતી કે મંદિર બહુ જૂનું હતું. એટલે ખોડિયાર માતા જે છે એનું મંદિરની મૂર્તિ છે ને એ આપણે કહું ને તમને તો ઉપાડવાની હતી. ઘણા બધા લોકો ભેગા થયા પણ છતાંય મૂર્તિ ઉપડી નથી, હું તમને જો વાત કરું તો. એટલે માતાજીનું ત્યાં શક્તિ કેટલી છે, આપણા સનાતન ધર્મમાં કેટલો પાવર છે એ આ જગ્યા ઉપરથી સાબિત થાય છે, હું તમને એમ કહું છું. અને બહુ સરસ જગ્યા છે, માતાજીનું મંદિર છે ત્યાં. આપણે ત્યાં જવાય એવું છે. કૃષ્ણ ભગવાનનું તે ત્યાં મંદિર છે, ત્યાં એમની પણ મૂર્તિ છે. એટલે બહુ સરસ જગ્યા છે, તમારે ત્યાં જવું હોય તો જઈ શકો છો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કહેજો. નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલના જે આપણા વિડીયો છે, આપણા વ્લોગ્સ છે એને લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. જો સબસ્ક્રાઈબ કરો તો સાથોસાથ આપણી જે બેલ આઇકન છે ઓન કરી દેજો, જેથી કરીને આપણે જ્યારે સૌથી પહેલાં 9 વાગે આપણો વ્લોગ અપલોડ થાય ત્યારે તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળે. કારણ કે ઘણા લોકોની મારે 1-2 જે છે એ લોકોના મેસેજ આવ્યા હતા મારામાં કે ભાઈ તમારો વ્લોગ આવ્યો નથી, પણ એ લોકોને ખબર ન હોય વ્લોગ અપલોડ થઈ ગયો હોય છતાં એને નોટિફિકેશન ગઈ ન હોય. એટલે આવું થાય છે. એટલે તમે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, નોટિફિકેશન ઓન કરી લેજો, એ જ હું તમને કહું છું. અને બસ બીજું તો કાંઈ નહીં, મોજ કરો જિંદગીમાં. એટલે આવા અવનવા કોન્ટેન્ટ, અવનવા વ્લોગ, અવનવા વિડીયો જોવા માટે, અને આજનો પ્રેન્ક વિડીયો તો તમે જોયો જ હશે કેવો હશે, બહુ સરસ. એને ન જોયો હોય તો એ જોઈ લેજો. અને બધા વ્યુઅર્સ એને સપોર્ટ તો ઘણો દેખાડ્યો છે. બસ તો આમ જ તેમને તમારા નાના ભાઈને આગળ વધારતા રહ્યો અને આપણી ચેનલને આગળ વધારો. કાંઈ વાંધો નહીં. તો આવાળા વ્લોગમાં આટલું જ. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં હો ને, અને વ્લોગ આખા જોજો. તો બસ ભાઈ, આ વિડીયોમાં આટલું જ, આ વ્લોગમાં આટલું જ. મળીએ આવતીકાલે કંઈક નવા, કંઈક યુનિક વ્લોગ સાથે. બાય.